જય દ્વારકાધીશ ભાઈઓ. સવાર પડતા પડતા તમારો આવી ગયો ગાયો જોડે. ગાયો તો આપણે મારવા આવવા માંડી હવામાં મારે બાડિયું પન્નો બાડિયું અને હારીનું છોકરું ટેણ્યું જેવું મારા વર્ષે મારા ગાય જગ્યા બદલી નાખી પાછી ઠંડી પડવા માંડી એટલે બધી પેલી વખત હતી અને આ બધી કોઈ કણા તો લડતણ મંડી પડી આપણા કોમે. તો હવે આપણું બધું કામકાજ પટી ગયું. આજ તો દૂધ હાલવા આપણે કારોડા નહોતું જવાનું, ખાલી આટલા બાપુની મઢું લીધી છેલ્લું સ્ટોપ હતું આપણું ત્યાં આપણે વળકણ આપી દીધું. અને હવે હોવાથી આપણે જાવું આપણા ગાયા જોડે જઈને પછી જે આપણે બના લેવાના એટલે લઈને સીધા ઘર ભેળા ચા પીવો જોઈએ ને. હવે આપણે બના લઈને કરીએ આવી જતા આવીને આપણે હવે ચાય નાસ્તો કરી નાખ્યો હોય. દૂધ હજુ પીવાનું બાકી છે. દૂધ પીને પછી આપણે બહાર રવાના થઈ ગયા આપણા કોમે. તો મિત્રો હું નહીં ધોઈને આપણા ગાયનું કામકાજ બધું પટાઈને હવે નીકળી ગયો. તો આપણે જવાનું આટલા બાજુના ગામમાં ચવેલી, કારણ કે ત્યાં આપણે ભગવાનના દર્શન કરવાના. ત્યાં તમે હું પણ મંદિર પણ બતાવું. તો તમે જોડાઈ રહેજો અમારી ચેનલ અંગા. તો હવે હું આપણા આવી ગયો મંદિરે, જે આપણા ચવેલી ગામ હતું ત્યાં. તો તમે મંદિર જોઈ કહો, આ મંદિર. અને આ મંદિરની એક ખાસિયત છે, અહીંયાથી અમને હમણાં એક ચિઠ્ઠી બનાવીને આવેલી છે ને, એ ચિઠ્ઠી ને આપણા ગાયના વાળે બોધી કાઢવાની, જેથી આપણા ઢોરને બીમારી થતી હોય વધારે પડતી તો થાય નહીં. તો આ મંદિરમાં એવી માન્યતા છે. તો હમણાં ચિઠ્ઠી બનાવો એટલે હું તમને બતાવું મેળ પડે તો બરાબર. તો આપણે જે ચિઠ્ઠી લાવવાની હતી એ આપણે અંદર લાવી મૂકી હાલ હજે તું બુક કરી પછી આપણે ગાય એક આધાર ગાયને બોધી કાઢવાની, જેથી કરીને બીજી ગાયનો રોગ બુક થાય નહીં એવું આપણા માન્યતા હોય એટલે આપણે કરીએ છીએ. તો એ લાઈન મૂકી દીધી છે. તમારો ભાઈ હવે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો. તો આઈસ્ક્રીમ ખાઈને પછી પાછા આપણે નીકળી જઈએ આપણા વાળા મકા. તો હવે હું આવી ગયો આપણી ગાયો જોડે. આપણી ગાયો મારા જોડે આવી ગઈ એવું થયું. પાછા મારે હેડી આવો, કારણ કે અમને અંદર પૂરવાનો ટાઈમ થઈ ગયો. તો હવે આપણા ચકાચકી કરીને અંદર પૂરી દઈએ એટલે એ આપણે ખાધા ભેગી થઈ જાય. પછી પાછો આપણો ગાયનો ટાઈમ થઈ જાય એટલે પાછું આપણે ગાય દોવાનું કરવું પડશે. તો આગળ યાર એમનો નાસ્તો પડ્યો થઈ ગયો પટાવ લહડ તારા વાતો આવી ગયા 1 2 3 4 5 10 આવી ગયો બધો. તો મિત્રો આપણે ગાયો ધોઈ ગયા હતા અને હવે આપણે દૂધ આવવા માટે નીકળી ગયા. તમે જોઈએ કહો તો હવે આપણે દૂધ હાલે પછી ભેગા થઈએ, કારણ કે હાલ બાઇક ચલાવવું એટલે યાર. તો હવે આપણું બધું કામકાજ પટી ગયું મિત્રો. દૂધ તો આપણે તમારા હોમાં જાણતા એટલે હવે આપણે ખાલી કશું કરવા નહીં. હવે આપણે અહીંથી જવાનું કરે ગાયો બાયો આપણે છોડી મેલી હતો. હવે આપણે પણ રવાના થઈ જઈએ એટલે આ રાજી આપણે રાજી હવ રાજી. તો હવે ભાઈઓ હું આવી ગયો આપણા ગાયના વાળે. આજે આપણી ગાયો જે આપણે ખરીદેલો ઓટો મારવાનું એમાં. તો અમને તો કોઈ ચિંતા જેવું નહીં, બાપડી સુખ શાંતિ બેઠી અને આપણે હવે બેહવા દેવાની, કોઈ હેરાન કરવાની નહીં અત્યારે રાતની. હવે ખાલી આંટો મારવાનો હોય, આપણે ઓટો મારી લઈએ પછી આપણે અહીંથી નીકળી જઈએ. લડો તને રવાના થઈ જઈએ અને આર્યુમાં આવશું પાછળથી આવીને માર કરવાનો કોક કોલ્યા.